મણિનગર સ્વામિનારાયણ ગાદી સંસ્થાના પૂજ્ય સંતો દ્વારા અયોધ્યા રામ મંદિર માટે તૈયાર 1100 કિલો મેટલના દીવાનું પૂજન અર્ચન કરવામાં આવ્યું। 22મી જાન્યુઆરીના શુભ દિવસે અયોધ્યાના ભવ્ય અને નવ્ય રામ મંદિરમાં રામલલ્લા બિરાજમાન થવાના છે। વિશ્વભરમાં કરોડો સનાતનીઓ માટે આ દિવસ સૌથી મહત્વનો છે। શ્રી રામ ભગવાનના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે સહભાગી થવા માટે અનેક લોકો આગળ આવી રહ્યા છે। ગુજરાતની સાંસ્કૃતિક અને કલા નગરી વડોદરાની વાત કરીએ તો શહેરના એક રામ ભક્તે અયોધ્યા મોકલવા માટે 108 ફૂટ લાંબી અગરબત્તી બનાવી છે। આ સમાચાર જોયા વાંચ્યા પછી ભાઈના અરવિંદભાઈ પટેલને પ્રેરણા મળી હતી કે જો વડોદરામાંથી 108 ફૂટ લાંબી અગરબત્તી જતી હોય તો એની સાથે એક દીવો પણ અયોધ્યા મોકલવો જોઈએ। પોતાના આ વિચારને વાસ્તવિક સ્વરૂપ આપવા અરવિંદભાઈ મંગળભાઈ પટેલે વડોદરાના જીઆઈડીસીના એક કારખાનામાં વિશાળ દીવો બનાવવાની કામગીરી શરૂ કરાવી હતી। શ્રી રામ ભક્ત અરવિંદભાઈએ વધુમાં જણાવ્યું હતું કે જીઆઈડીસીના એક ફેબ્રિકેટરે સૌથી પહેલા તો કાગળ ઉપર દીવાની ડિઝાઇન બનાવી હતી અને ત્યાર પછી એના મટીરિયલનું મોટું લિસ્ટ મને આપ્યું હતું। લગભગ 3-4 દિવસની દોડધામ બાદ લિસ્ટ પ્રમાણેનો પૂરેપૂરો સામાન ફેક્ટરીમાં લાવી દીધો હતો। આખરે લગભગ 1 સપ્તાહની મહેનત બાદ વિશાળ દીપક આકાર પામ્યો છે। અયોધ્યા મોકલવા માટે બનાવવામાં આવેલ આ ખાસ દીવામાં 1100 કિલો મેટલ વપરાયું છે। એનો ઘેરાવ 8 ફૂટનો છે। એના પાયાનો ઘેરાવ લગભગ 5 ફૂટનો છે। એની ઊંચાઈ 9.5 ફૂટની છે। એક જ વખતમાં આ દીવામાં લગભગ 501 કિલો ઘી સમાઈ શકે છે અને એ માટે સૌરાષ્ટ્રથી ગીર ગાયનું ઘી પણ લાવ્યા છે। દીવાને પ્રગટાવવા માટે 15 કિલોની મોટી દિવેટ પ્રગટાવવી પડે છે। દીવાને પ્રગટાવવા માટે 4 ફૂટની મશાલ પણ બનાવવામાં આવી છે અને દિવેટ સુધી પહોંચવા માટે લગભગ 8 ફૂટની અલાયદી સીડી પણ બનાવાઈ છે। અયોધ્યા માટે જે અમે દીવો કર્યો છે 9.25 ફૂટ ઊંચાઈ છે, એની પહોળાઈ છે 8 ફૂટ। એ દીવાના દર્શન માટે મારું નસીબ એકદમ ખૂબ જ સારું કહેવાય કે મણિનગર સ્વામિનારાયણ મંદિરને વડોદરા સ્વામિનારાયણ મંદિરથી સંતો પધારી અને આ દીવાનું જે પૂજા વિધિ કરી એ બદલ એમનો ખૂબ ખૂબ આભારી છું। જય સ્વામિનારાયણ। ગુજરાતની કલાનગરી સાંસ્કૃતિક નગરી એવા વડોદરા શહેરની અંદર આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરાથી પૂજનીય મહંત શ્રી હરિકેશવદાસજી સ્વામી, સનાતન સ્વરૂપદાસજી સ્વામી, જ્ઞાનસાગરદાસજી સ્વામી વગેરે પૂજનીય સંતો અહીંયા પધાર્યા છે। ખાસ કરીને વડોદરા માટે એમ કહેવામાં આવે છે કે 108 ફૂટની જે અયોધ્યામાં શ્રી રામ મંદિર બની રહ્યું છે તે માટે અગરબત્તી મંગળભાઈ પટેલ એમને આવો વિચાર સૂઝ્યો અને આવી વિશાળ એ દીપ એટલે કે દીવો બનાવ્યો છે। લગભગ 9.25 ફૂટ ઊંચાઈ અને 8 ફૂટ એની પહોળાઈ છે। આવો વિશાળ દીવો એમણે બનાવ્યો અને જેના દર્શન માટે અનેક દર્શનાર્થીઓ અહીંયા ઉમટ્યા છે અને આજે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના આચાર્ય જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજ એમની અનુજ્ઞાથી આજના પાવન દિવસે આજે મહામંત્રની સ્વામિનારાયણ મહામંત્રની પણ જયંતિ છે અને સાથે સાથે સફલા એકાદશી છે। તો આ પાવન દિવસે પૂજનીય સંતો છેક મણિનગર અને વડોદરાથી અહીં પધારી અને દીપનું પૂજન અર્ચન કર્યું અને અરવિંદભાઈનો આ જે સુઝાવ છે બહુ પ્રશંસનીય છે અને આવકારદાયક છે અને અમે પણ એ પૂજન અર્ચન કરી અમને પણ ખૂબ ખૂબ એ આનંદ થયો છે। સાધુ ગુરુ પ્રિયદાસ, ગુરુ શ્રી મુક્ત જીવનદાસજી સ્વામી બાપા।